નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જયનિશામાં. મારું નામ જયની. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આવતી એનએમએમએસ એક્ઝામની અંદર તમને સૌ જાણો છો તેમ મેટ એટલે કે માનસિક યોગ્યતા વિભાગ આવે છે 90 માર્ક્સનો. આ 90 માર્ક્સની અંદર પદાનુક્રમ એ ખૂબ જ એક અગત્યનો પાઠ છે કે જેમાં એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. આ પહેલાં આપણે પદાનુક્રમના ઘણા બધા જે દાખલાઓ કર્યા અને થિયરી પણ સમજી, અને તમે કોઈ પણ આવો પ્રશ્ન પૂછાય અને સરળતાથી ઉત્તર 1 સેકન્ડમાં આપી દો એ માટે કેટલાક સૂત્રો પણ આપણે સમજ્યા. તો હવે મિત્રો, આપણા જે એનએમએમએસ એક્ઝામ છે એના આગલા વર્ષે જે પૂછાયેલા પ્રશ્નો છે, ફોર એક્ઝામ્પલ 2018નું પેપર હોય તો એની અંદર પદાનુક્રમથી રિલેટેડ કોઈ પણ પ્રશ્નો પૂછાયા હોય તે આપણે આજે દરેક પરીક્ષાના સોલ્વ કરવાના છે, જેથી તમને એક ખ્યાલ એવો ખિતાબ મળી જશે કે હવે આપણે કઈ પ્રકારની તૈયારી કરવાની છે કે આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે. ચાલો આપણે એક એક કરીને સમજવાની પ્રયત્ન કરીએ. પરંતુ એ પહેલાં હું કહી દઉં, આની પહેલાં બનાવેલો થિયરી અને કેટલાક અભ્યાસ પ્રશ્નો ખૂબ જ સરળતાવાળા સૂત્રો સાથે એ ટ્રિક કહી શકો, બરાબર? તમે તો તે તમારે જરૂરથી જોઈ લેવાના છે. એના પછી જ તમે આ કરજો, બરાબર? તો તે મારી યુટ્યુબ ચેનલ જયનિશાની પ્લેલિસ્ટમાં તમને સરળતાથી મળી રહેશે. ચાલો હવે આપણે આગલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો પદાનુક્રમથી રિલેટેડ જોઈએ. નંબર 1, મારો નંબર લાઈનમાં બંને બાજુથી 7મો છે. હવે આ એક હરોળ છે. મારો નંબર એટલે કે હું અહીંયા છું અને બંને બાજુથી એટલે કે ડાબી બાજુથી પણ 7મો છે, અહીંયા હું 7મા ક્રમે છું, અને જમણી બાજુથી પણ મારો ક્રમ 7મો છે. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિ હશે? હવે જો તમે મારો પહેલાંવાળો વિડીયો, અગાઉનો થિયરીવાળો વિડીયો જોઈ નાખ્યો હોય તો તમને ખબર જ હશે. જ્યારે આપણે કોઈ પણ કુલ વ્યક્તિ, કુલ બાળકો, કુલ વિદ્યાર્થીઓ વગેરે શોધવાનું હોય ત્યારે ડાબી બાજુથી અથવા આગળની બાજુથી વાળો ક્રમ અને જમણી બાજુથી એટલે કે પાછળની બાજુવાળો ક્રમ બંનેને એડ કરીને એની અંદર -1 કરી નાખવાનું. પરંતુ જ્યારે કોઈ એક જ વ્યક્તિને ડાબી અને જમણી બાજુ આપી હોય ત્યારે જ, બરાબર? તો 7 + 7 એટલે કે ડાબી બાજુનો ક્રમ 7, જમણી બાજુનો ક્રમ 7 એટલે 14, અને -1 કરી નાખશું એટલે કે 13. માટે આપણે કહી શકીએ કે આ જે હરોળ છે જેમાં હું ઊભી છું તેની અંદર કુલ કેટલી વ્યક્તિઓ હશે? 13 વ્યક્તિઓ હશે. આ સિવાય તમે લોજિકલી વિચારો તો પણ આ સાઈડ 7 છે, આ સાઈડ ક્રમ 7મો છે અને આ સાઈડ પણ ક્રમ 7મો છે. તો આ બંને ક્રમ મારા જ છે, એટલે હું 2 વખત, એક આમાં પણ હું ગણાઈ છું અને આમાં પણ ગણાઈ છું, એટલે કોમન નીકાળી લઈએ એટલે આપણે -1 કરવા પડે. ચાલો હવે આપણે આગળ કરીએ. તમે સમજી શકશો કે સૂત્રોની મદદથી આપણે ખૂબ જ સરળતાથી આન્સર નીકાળી શકીએ છીએ, અને આવા જ પ્રશ્નો એનએમએમએસ પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી ગણતા 15મું છે અને પાછળથી ગણતા 17મું છે, તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિ હશે? હવે આમાં પણ કુલ વ્યક્તિ શોધવાની છે. આ 2019માં પૂછાયો છે. અગાઉ જે આપણે કર્યો હતો એ 2018 એનએમએમએસ એક્ઝામમાં પૂછાયેલો છે, અને આ 2019માં પૂછાયો છે. ચાલો હવે આપણે આને સોલ્વ કરી. કુલ વ્યક્તિઓ શોધવાની છે, એટલે કે હવે આપણને ખબર છે આગળથી 15મું, પાછળથી 17મું, અને કોઈ એક જ વ્યક્તિનું છે, બરાબર? એક ખાસ નોટિસ કરી લેવાનું કે આ જોસેફનું જ છે. હવે 15 + 17 એટલે કે 22 થશે, સોરી 32 થશે, 32 થશે, બરાબર? હવે આપણે 32 - 1 કરી નાખશું એટલે 31. આ રીતે આપણને આન્સર મળે છે કે હરોળમાં કુલ 31 બાળકો હશે. ચાલો હવે આપણે આગળ વધીએ. આ 2019નો પ્રશ્ન હતો જેનો જવાબ આવશે 31. ચાલો આગળ. નંબર 3,
51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે, તો તેણીનો છેલ્લેથી કયો ક્રમ હશે? હવે આ માટે આપણે એક નવો સૂત્ર ખૂબ જ સરળતાથી કરવા માટે જોયો હતો. જ્યારે પણ આપણને કુલ વિદ્યાર્થીઓ આપેલા છે 51 અને આગળથી ક્રમ આપેલો છે 21, અને હવે આપણે શોધવાનો છે છેલ્લેથી ક્રમ. તો આની અંદર શું કરવાનું? 51 માઇનસ આગળનો ક્રમ એટલે કે 21 વત્તા 1. તો જો આપણે આને સોલ્વ કરીએ તો જવાબ આવશે 30. આનો માઇનસ 30 થશે અને પ્લસ આપણે 1 કરી નાખવાનું એટલે કે 31. આમ આપણે જણાવી શકીએ કે 51 વિદ્યાર્થીઓના વર્ગમાં જો રેશમાનો આગળથી ક્રમ 21મો છે તો તેણીનો છેલ્લેથી ક્રમ કેટલો હોય? 31મો હોય. તો જ્યારે પણ આપણને કુલ વિદ્યાર્થીઓ શોધવાના કહે ત્યારે આપણે જમણી બાજુ અને ડાબી બાજુનો સરવાળો કરી એમાં -1 કરવાનો, અને જ્યારે કુલ વિદ્યાર્થીઓ આપેલા હોય, એક બાજુ આપેલી હોય અને બીજી બાજુથી ક્રમ શોધવાનો હોય ત્યારે કુલ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક બાજુનો જે ક્રમ છે તેને માઇનસ કરી તેમાં +1 કરીને છેલ્લેથી અથવા બીજી બાજુનો ક્રમ આપણે ખૂબ જ સરળતાથી શોધી શકીએ છીએ. તો આની અંદર આપણો આન્સર આવી જશે 31, અને આ 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. ચલો નંબર 4. ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો છે તથા છેલ્લેથી 8મો છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? મિત્રો, હું તમને જણાવી નાખું, NMMS પરીક્ષા 2021ની અંદર પદાનુક્રમને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. ચાલો આપણે બધાને સોલ્વ કરીશું, બરાબર? તો આની અંદર પણ આપણે કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે. તો કુલ વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એટલે પૂછાઈ શકે છે. તો તેને આપણે ખૂબ જ જલ્દી અને ખૂબ જ ઓછા સમયમાં સોલ્વ કરવા માટે આપણે ડાયરેક્ટ કરીએ પહેલેથી 7મો છેલ્લેથી 8મો, અને આપણે શું કરીએ છીએ એમાં -1 કરીએ છીએ. 8 7 15 -1 બરાબર 14, એટલે કે કુલ 14 વિદ્યાર્થીઓ હશે. ચાલો હવે આપણે આગળ કરીએ, અને તમે લોજિકલી પણ સોલ્વ કરી શકો છો. ચલો નંબર 5. એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી ગણતા 8મું છે અને પાછળથી ગણતા 7મું છે, તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? આની અંદરથી પણ એ જ શોધવાનું છે. એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી 8મું છે અને 7મું છે, તો તે હરોળમાં કેટલા વ્યક્તિઓ છે? ચાલો હવે આપણે ગણીએ. એટલે કે સૌથી પહેલાં આગળનું સ્થાન વત્તા પાછળનું સ્થાન -1, એટલે 8 ને 7 15 -1, એટલે આની અંદર પણ જવાબ 14 આવશે. જુઓ મિત્રો, આ 2021નો પ્રશ્ન છે અને આ પણ 2021મો પ્રશ્ન છે, એટલે કે બે પ્રશ્ન. આની અંદર તમને અતુલનું ઊંચાઈના ક્રમમાં આપેલું છે અને એ જ પ્રશ્ન અહીંયા દીપકનું આપેલું છે. તો જવાબ બંનેમાં સરખા આવે છે અને બંનેને ગણવાની પદ્ધતિ પણ સમાન છે. તો આનો જવાબ પણ આપણો 8 + 7 15 -1 બરાબર 14 આવી જશે. આ પ્રશ્ન પણ 2021નો જ છે. સોલ્વ કરીએ. એક હરોળમાં ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા સ્થાને છે. આ એક હરોળ છે, બરાબર? તો મિત્રો, આની અંદર ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા સ્થાને છે, જ્યારે જમણી બાજુથી ગણતરી કરતા જે વીણા છે એ બીજા સ્થાને છે, અને બંને હરોળમાં પાસે છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? તો ફોર એક્ઝામ્પલ, આ હરોળ છે, ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા, એટલે કે અહીંયા આ વિજય છે બીજા ક્રમે, અને જમણી બાજુથી શરૂ કરતા આ વીણા છે, અને બંને પાસે છે, તો આપણે પાસે બંનેને કરી નાખ્યા. તો હવે તમે ગણી નાખો, હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? 1 2 3 4, કુલ 4 વ્યક્તિઓ છે, માટે જવાબ આવી જશે 4. મિત્રો, જ્યારે આ પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાયો હતો ત્યારે ઓપ્શન કંઈક આ રીતે આપેલા હતા, જે મેં દર્શાવ્યા નથી તમને, ત્યારે કહી દઉં. જ્યારે આ પરીક્ષામાં પૂછાયું હતું ત્યારે અહીંયા હતું A 3, B હતું 2, C હતું 5 અને D હતું આપેલ પૈકી એક પણ નહીં. આપેલ
પૈકી એક પણ નહીં. બરાબર, તો હવે આપણો જવાબ તો 4 આવે છે, એટલે એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, સી પણ નહીં આવે, એટલે આપણો ત્યાં જવાબ આવશે ડી. તો જ્યારે પણ તમને આવા પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય અને જો તમને કોઈ પણ જવાબ તમને સેટ ન થતો હોય ત્યારે લાસ્ટ ઓપ્શન હતો ત્રણેય પૈકી એક પણ નહીં, એટલે આપેલ પૈકી એક પણ નહીં, એને ટીક કરીને આવી જવાનું. બરાબર, તો આની અંદર જ્યારે પરીક્ષામાં પૂછાયો હતો ત્યારે એનો જવાબ આવતો હતો ડી, આપેલ પૈકી એક પણ નહીં. પણ આપણે આને સોલ્વ કરીએ તો જવાબ આવે છે 4. આવો જ પ્રશ્ન એક આગળ પણ આવશે 2001. બરાબર, આવી ગયો. ચલો હવે આપણે કરીએ. એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને છે અને જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને છે. જો બંને પાસે હોય તો હરોળમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોય? હવે મેં એક હરોળ દોરી નાખી છે આ વાળી. બરાબર, આ હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને છે, એટલે 1, 2 અને આ 3, એટલે કે અહીંયા છે મયુર. અને આપણને કહે છે કે જમણી બાજુથી ગણતા જે જયદીપ છે ત્રીજા સ્થાને છે. આ 1, આ 2 અને અહીંયા 3. એમ તો આ લાઈનની અંદર કુલ 6 છે એમ આપણે કહી શકીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર એક શબ્દ એવો છે કે જે આપણને ગુંચવાવા માટે રાખેલો છે. એ છે કે હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય. એટલે આપણે જે કર્યું એ પણ હોઈ શકે છે કે 6 વિદ્યાર્થીઓ હોય, પણ આપણને એવી રીતે ગોઠવણ કરવાની છે કે જેથી ઓછામાં ઓછા વ્યક્તિઓથી આ રીતની ગોઠવણ કરી શકાય કે જેમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને હોય અને જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને હોય. તો જો આપણે આવી ઓછામાં ઓછી વ્યક્તિઓ સાથેની ગણતરી કરવામાં આપણે કરીએ તો આ પ્રમાણે થાય કે આ એક હરોળ હોય, એની અંદરથી ડાબી બાજુથી આ છે જયદીપ મયુર તો અહીંયા જ આવશે. તો હવે આપણે ત્રીજા ક્રમે ગોઠવવા માટે અહીંયા આપણે 1, 2 અને 3 અહીંયા આપણે જયદીપને ગોઠવી શકીએ. આવું કરવાથી આપણે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ એટલે કે ઓછી વ્યક્તિઓ સાથે આપણે જવાબ આન્સર આપી શકીએ. તો જ્યારે પણ આપણે 4 વિદ્યાર્થીઓ ગોઠવીએ છીએ, અહીંયા 4 વિદ્યાર્થીઓ, તો આપણને આન્સર મળી જાય છે, કારણ કે અહીંયા હોય છે જયદીપ અને અહીંયા હોય છે મયુર. હવે અહીંયા મયુર છે, તો હવે જો આપણે ડાબી બાજુથી ગણીએ 1, 2, 3 તો મયુર ત્રીજા સ્થાને જ આવે છે અને જમણી બાજુથી શોધીએ તો 1, 2, 3 એટલે કે જયદીપ પણ ત્રીજા સ્થાને જ આવે છે અને બંને પાસે આવે છે. આ રીતે આપણે ઓછામાં ઓછા વ્યક્તિઓ સાથે ગોઠવણ કરવી આવશ્યક હોય છે. જો કદાચ પરીક્ષામાં આ શબ્દોનો ઉપયોગ ન થયો હોત તો આપણે 6 કરી શકત, પરંતુ અહીંયા ઓછામાં ઓછી વ્યક્તિઓ શોધવાની છે, માટે આપણે ઓછામાં ઓછી રીતે વ્યવસ્થા કરવી પડશે. ચાલો આગળ નંબર 8. આ પણ 2021માં જ પૂછાયો છે. મેં તમને કહ્યું તે પ્રમાણે 2021ની અંદર પદાનુક્રમથી રિલેટેડ ખૂબ જ પ્રશ્નો પૂછાયા છે. તમને આ બધા પ્રશ્નો જોઈને આઈડિયા આવી ગયો હશે કે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે પદાનુક્રમથી રિલેટેડ. ચલો, માઇકલ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 14મા અને જમણી બાજુથી ગણતા 7મા સ્થાને છે. તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? આની અંદર આપણે ખૂબ જ ઝડપથી કરી નાખીએ. 7 + 14 એટલે કે ડાબી બાજુથી અને જમણી બાજુથી. બરાબર, આ ડાબી બાજુથી અને આ ડાબી બાજુથી છે અને આ જમણી બાજુથી છે. સરવાળો કરશું, જવાબ આવશે 21 - 1 = 20, એટલે કે કુલ 20 વિદ્યાર્થીઓ હશે. ચાલો હવે આપણે આગળ કરીએ. આ 2023નો પ્રશ્ન છે. ચાલો આપણે એને સોલ્વ કરીએ. રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 15મા સ્થાને અને જમણી બાજુથી શરૂ કરતા 8મા સ્થાને છે. તો તે હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય? તો હવે આપણે આની અંદર કુલ વ્યક્તિઓ શોધવાની છે, એટલે 15 + 8 બરાબર 23 થશે. 23 થશે ને? હા, 8 × 5 = 13 ને 23.
અને માઇનસ આપણે 1 કરીએ છીએ કુલ વિદ્યાર્થીઓ શોધવા માટે, એટલે ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીઓ હશે. આવા કેસની અંદર આપણે ઓછામાં ઓછુંની અંદર આપણે વધારે કરી શકતા નથી, આથી આપણે 22 જવાબ આવશે. તો તમે જોઈ શકો છો આપણે સૂત્રનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો હું એનએમએમએસને લગતી કોઈ પણ માહિતી હશે કે દરેકે દરેક ચેપ્ટરના વિડીયો, શોર્ટ ટ્રીક વગેરે મૂકતી રહીશ. આથી તમને જરૂરથી મળી રહેશે, માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, થેન્ક યુ.